રાજકોટના શાપર વેળાવર વિસ્તારમાં થયેલા 2,47,00,000 રૂપિયાના સનસનાટી ભર્યા લૂંટકાંડ મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે। આ સમગ્ર કેસમાં પોલીસે અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજી 5 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત એ છે કે આ સમગ્ર કેસ પર રાજ્યના પોલીસ વડા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 20 અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી। આરોપીઓ જે રસ્તા ઉપરથી પસાર થયા હતા તે તમામ સ્થળોના નિરીક્ષણ કેમેરાના દ્રશ્યો પણ તપાસવામાં આવ્યા હતા। જો કે મળેલા દ્રશ્યો ખૂબ જ અસ્પષ્ટ હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ પહેલા બોલેરો કારમાં આવ્યા હતા અને બાદમાં ચોરી કરેલા મોટરસાયકલ પર ફરાર થયા હતા। પોલીસને ડ્રોન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમાં બિનવારસી હાલતમાં મોટરસાયકલ મળી આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 43 લાખ રૂપિયા રોકડા, 21 લાખના સોના ચાંદીના દાગીના, લૂંટમાં વપરાયેલી બોલેરો કાર, હથિયારો અને એક રાઇફલ પણ કબજે કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અગાઉથી રેકી કરી હતી અને તેમને માહિતી આપનાર વ્યક્તિની તપાસ હજી યથાવત છે। જે ગઈ 19 અને 20 તારીખે જે રાજકોટ ગ્રામ્ય પોલીસના શાપર વેળાવર પોલીસ સ્ટેશન છે એમાં જે છે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખૂબ જ મોટો ધાડનો બનાવ બનેલો હતો। એ ધાડનો બનાવ એવી રીતનો હતો કે ત્યાંના જે જૂના રાજવી પરિવાર છે એમાં જે જીતેન્દ્રસિંહ જાડેજા જે ભોગ બનનાર છે એ પોતાના મકાનમાં એકલા સૂતા હતા અને રાતે જે છે એના કહેવા મુજબ 6 થી 8 લોકો ત્યાં આવ્યા અને આવીને જે છે એને બાય ફોર્સ સાઈડમાં બેસાડી અને નાની મોટી ઈજા કરીને ત્યાંથી એમના પૈસા અને દાગીના અને સાથે જે છે એનો લાયસન્સ વેપન જે રાઇફલ હતી એ લઈને જતા રહ્યા હતા। હવે જે બનાવ છે એ ખૂબ જ સિરિયસ બનાવ હતો અને બનાવ જે છે એ તાત્કાલિક જે છે એ રાતનો બનાવ હતો। પોલીસે જે છે ઇમિડિયેટલી શાપર વેરાવલ પોલીસે રિસ્પોન્ડ કર્યું હતું। ત્યાં જઈને જે છે જે રીતે કોઈ પણ સીન ઓફ ક્રાઇમ છે એને સિક્યોર કરવામાં આવે છે તો એ સીન ઓફ ક્રાઇમ જે છે પ્રોપર સિક્યોર કરવામાં આવેલ હતો। ત્યારબાદ જે સીન ઓફ ક્રાઇમની વિઝિટ જે છે એ એસપી રાજકોટ ગ્રામ્ય શ્રી વિજયસિંહ ગુર્જરે કરી હતી અને ત્યાં જે છે એમની અધ્યક્ષતામાં FSL ને બોલાવેલું હતું અને સાથે સાથે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને જે ડોગ સ્પોટ છે આ ડોગને બોલાવવામાં આવેલ હતો। હવે ડોગ અને FSL અને જે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના આધારે સ્થળ ઉપરથી જે જરૂરી એવિડન્સ કલેક્ટ અને ગેધર કરવામાં આવેલ હતો। હવે જે આ બનાવની મારા દ્વારા પણ વિઝિટ કરવામાં આવેલ હતી અને ડીજીપી સરે પણ વારંવાર જે છે આ ગુના કઈ રીતે ઉકેલી શકાય અને તપાસમાં કઈ રીતે આગળ વધવું જોઈએ આ ડીજી સરનું પણ અમને સતત માર્ગદર્શન મળતું હતું। ત્યારબાદ અલગ અલગ જે છે એસપી સાહેબ દ્વારા 20 ટીમો બનાવવામાં આવેલ હતી। આ ટીમોને જે છે અલગ અલગ ટાસ્ક જે છે સોંપવામાં આવેલ હતું। એક અમુક ટીમ જે છે આ લોકો જે આરોપી જે રસ્તાથી ગયા હતા એ રસ્તામાં જે છે તમામ જે સીસીટીવી કેમેરા છે એ ચકાસણી કરતા હતા। અમુક ટીમોના જે પોલીસ વાળા છે એ લોકો જ્યારે આરોપી જે રસ્તાથી સ્થળ ઉપર બનાવના સ્થળ ઉપર આવ્યા હતા એ તમામ સીસીટીવી ની ચકાસણી કરતા હતા। અમુક લોકો જે છે સ્થળ ઉપરના ટાવર ડમ્પ, આઈપીડીઆર ડમ્પ આ ટેકનિકલ ડિટેલ્સનું એનાલિસિસ કરતા હતા અને અમુક લોકો જે છે જે અગાઉ જે લોકોએ આવી પ્રકારના એમોથી ગુનો આચરેલો છે એ જે જૂની વિગતો કાઢીને આરોપી હાલ બેલ ઉપર છે, આરોપીની લોકેશન ક્યાં છે, આરોપી જે છે કઈ ટાવર ડેટા આરોપીનો હાલનો નંબર મેચ થાય છે એ બધી જે છે ચકાસણીઓ કરતા હતા। એવી રીતે કુલ જે છે 20 ટીમો આ ડિટેક્શનમાં કાર્યરત હતી। પછી આ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે ખૂબ જ મોટો પડકાર હતો
કેમ કે ઇનિશિયલી જે સીસીટીવી ફૂટેજ અમને મળેલા હતા એ ખૂબ જ બ્લર હતા અને જે છે આરોપીઓ જે છે જે સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરોમાં બેસીને આવ્યા હતા. પછી આ બોલેરો વાળા પરત જતા રહ્યા હતા અને જ્યારે આરોપી જે છે સ્થળ ઉપરથી જે ગુના કર્યા પછીનું જે આરોપીનું જે કંડક્ટ હતું એવી રીતે હતું કે આરોપીઓએ આજુબાજુના વિસ્તારથી 3 મોટરસાયકલો ચોરી કરી એ મોટરસાયકલ ઉપર બેસીને ત્યાંથી નાસી ગયેલા હતા. એ લેટર મોટરસાયકલ જે છે આ રાજકોટ એરપોર્ટ વિસ્તારના આજુબાજુના વિસ્તારોથી રાજકોટ પોલીસે ડ્રોનથી ગોતી નાખ્યું અને એ જગ્યાના ટાવરે પછી લેવામાં આવેલા હતા. પછી કેસ જે ક્રેક થયું એ 2 વસ્તુથી ક્રેક થયું. નંબર 1 જે છે ટાવર ડબ્બામાંથી એવા શંકાસ્પદ નંબરો મળ્યા અને બીજી રીતે જે સીસીટીવી ફૂટેજ ટીમ છે અને જે અપ્રોચના જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજમાંથી અમુક એવા શંકાસ્પદ લોકો મળ્યા જે પછી અમે લેટર આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા. પછી આ અનુસંધાને જે છે આ અમુક આરોપીઓની લોકેશન જે છે દાહોદ બાજુ આવતી હતી. તો જે છે અમુક ટીમો જે છે ત્યાંથી રવાના થયેલી હતી. ત્યાં જે છે ત્યાં દાહોદમાં જે છે પંચમહેલ ગોધરા રેન્જ ડીઆઈજી મેડમ એસપી દાહોદ અને એમની ટીમે પણ રાજકોટ પોલીસે ખૂબ જ સરસ જે છે સારો જે છે સહકાર આપેલો હતો અને એ લોકોએ દરેક રીતની આરોપીને ઓળખવા માટે પણ અને આરોપીને કઈ રીતે જે છે હસ્તગત કરી શકાય એ માટે પણ ખૂબ જ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસની હેલ્પ કરી હતી. હવે આ ડિટેક્શન થી જે છે 3 આરોપી જે છે આ રાજકોટ પોલીસ એ ધરપકડ કરી છે. એ આરોપીનું નામ હું બતાવું છું. એ બનસિંહ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ એ જાંબુઆ મધ્યપ્રદેશનું છે. એ જાંબુઆ અગાઉ આરોપીના ગુનાહિત ઇતિહાસ છે. તેઓ જે છે જાંબુઆ અને અજમેરા પોલીસ સ્ટેશન ધાર જિલ્લામાં છે. ત્યાં જે છે આ ધાડ અને ધાડની કોશિશના ગુનાઓના આરોપી છે. જે શેતાન દિવાણભાઈ જે આપણે જે બીજા અટક થયેલા આરોપી છે એ ગરબાડા દાહોદના છે. એના ઉપર જે છે કુલ 7 જેટલા પ્રોહિબિશનના ગુના છે. અને જે ત્રીજા આરોપી જે પકડાયા છે એ આરોપીનું નામ છે દિનેશ શેતાનભાઈ પરમાર જે ગરબાડા દાહોદના છે અને એના ઉપર પણ 2 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. જે પકડવાના બાકી આરોપી છે એ કુલ 5 છે. જેમાં મુખ્ય જે આરોપી પકડવાના બાકી છે એનું નામ છે કમલસિંહ ઉર્ફે કમલસિંહ માવજીભાઈ સિંગાડા જે જાંબુઆ મધ્યપ્રદેશના છે અને કરણસિંહ મડિયા એ પણ જાંબુઆ મધ્યપ્રદેશના વતની છે. હવે જે છે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ કબજે કરેલા છે એની વિગત હું આપને જણાવું છું. એ ધાડમાં જે મુદ્દામાલ જે રોકડ રકમ ગયેલી હતી એ રોકડ રકમ પૈકી જે છે 43,18,500 રૂપિયા જે છે આરોપી પાસે રિકવર કરવામાં આવેલા છે. તે સિવાય આરોપી પાસે જે ધાડમાં ગયેલા ઘરેણા હતા એ જે છે 21,22,380 રૂપિયાના ઘરેણા જે છે પોલીસે ઓરિજિનલ ઘરેણા જે છે રિકવર કરેલા છે. તમે લોકો અહીંયા જોઈ શકો છો. એ સિવાય જે છે આરોપીઓના અગાઉના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં એ લોકોએ જે ગુનો કર્યા છે એવા જે છે ઘરેણા જે છે ત્યાં એ લોકો પાસેથી મળ્યા છે. પછી ધાડમાં જે ઉપયોગ કરેલી બોલેરો કાર છે જે આરોપીઓ સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરો કારમાં બેસીને આવેલા હતા. એ બોલેરો કાર જે છે એ જે આરોપી પાસેથી જે મળી આવેલી છે. પછી ધાડમાં જે ઉપયોગ થયેલા છે જે આરોપીને આપણો ઘરમાં પ્રવેશવા માટે જે હથિયારોનો ઉપયોગ કર્યા છે એ પણ આપ લોકો જોઈ શકો એ આરોપીઓ પાસેથી મળી આવેલા છે. અને એ સિવાય આરોપીઓના મોબાઈલ ફોન उसके बाद જે ધાડમાં જે કર્યા પછી જે 2 મોટરસાયકલો જે ચોરાયેલી હતી એ પણ જે છે મોટરસાયકલ મળી આવેલી છે. એ સિવાય જે ઓરિજિનલ જે રાઇફલ છે જે લાયસન્સ વેપન હતું જે ફરિયાદી પાસેથી લઈ ગયેલા હતા એ લાયસન્સ વેપન પણ આપણને મળી આવેલી છે. અને આ જે છે હવે હું જે પોલીસ વાળા છે આ જે ટીમના લીડર્સ છે ઇન્ચાર્જીસ છે એનું નામ હું તમને બતાવું છું. સૌથી પહેલા તો હું એસપી રાજકોટ ગ્રામ્યને અભિનંદન આપું છું. એની સાથે ત્યાંના 2 એએસપી સાહેબોને અને જે છે ડીવાયએસપી ને પણ હું અભિનંદન આપું છું. સિવાય એલસીબી પીઆઈ સિવાય પીએસઆઈ કેએમ ચાવડા, પીએસઆઈ એચસી ગોહિલ, પીએસઆઈ ભીમાણી, પીએસઆઈ ભરવાડ
અને જે એલસીબી એસઓજી ના અન્ય પીએસઆઈઓ હતા એ લોકો જે છે આ ડિટેક્શનની કામગીરીમાં જે છે એ લોકોનું ખૂબ જ સારું યોગદાન છે. એ સિવાય જે સાપર વેરાવળના જે થાના અમલદાર છે એમણે જે છે આ ગુનાની જે છે ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશન ખૂબ જ સારી રીતે કરી છે અને જે રીતે જે છે ફોરેન્સિક અને સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ થવું જોઈએ એવી રીતના જે છે એવિડન્સ જે છે કલેક્ટ કરવામાં આવેલા છે. તો આ તમામ જે અધિકારીઓની કામગીરી છે આ ખૂબ જ પ્રશંસનીય છે અને જે આપણે હજી સુધી 3 આરોપીઓ પકડાયા આવા જ ક્રાઇમના ન્યૂઝ માટે જોતા રહો TV17 ગુજરાતી.